જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગેલડા ગામે આવ્યા છીએ અને ગેલડા ગામના ખેડૂતે આપણું ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે. તો આપણે ખેડૂતારે નાની મોટી ચર્ચા કરીએ. તમારું આખું નામ શું? રમેશભાઈ ગણેશભાઈ. રમેશભાઈ ગણેશભાઈ. તમારો મોબાઈલ નંબર? 87 584 32 ઓકે. તમારા ગામ ગેલડા. હવે બાપુ, તમે અગાઉના ટાઈમમાં એટલે કે આજથી વર્ષો પહેલા જ્યારથી તમે ખેતી કરો છો ત્યારથી તો તમારી પાસે ગ્રીન ઇન્ડિયા ખાતર હતું જ નહીં. આ વર્ષે તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો. અગાઉ તમે રાસાયણિક દવા, રાસાયણિક ખાતર અથવા તો અન્ય કોઈ ખાતર થી ખેતી કરતા હતા. હવે તમે ટૂંકમાં 5-7 વીઘામાં અમારું આ વર્ષે ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો. ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો તમે આ સુધી એમ કહો છો કે મેં ઉપયોગ કર્યો. હવે અહીંથી આ ટૂંકમાં આ બાજુ ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ નથી કર્યો, આ બાજુ ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે. તમને વિકાસ છે, આમ પોળો થયો છે. આમ છે, જો નાની આયર, આ મોટી આયર થઈ છે. એટલે આ ટૂંકમાં એકદમ છોડવા ફળદ્રુપ છે અને વિકાસ ખૂબ થયો છે અને આનો નથી થયો. બીજું, તમે પાડોશી ખેડૂત છો કે? પાડોશી ખેડૂત છો ને. હવે આ ભાઈ અહીંથી આ બાજુ ગ્રીન ઇન્ડિયા વાપર્યું છે ને અહીંથી આ બાજુ કઈ નથી વાપર્યું. તમને આમાં શું ફેરો લાગે છે? આ છોડમાં જમીન આસમાન નો ફેર. તમે આમ જુઓ તો આમ એને હાથી ઘોડાનો ફેર પડે છે. હકીકતમાં ગ્રીન ઇન્ડિયા ખાતર નખાય. ઓકે, સરસ ખેડૂત મિત્રો. તો બધા ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો, ઝેર મુક્ત ખેતી કરો. બીજું મહત્વની વાત એ છે કે તમારી જે જમીન સુધરે ને, તમે જયારે તમારી જમીનની મગફળી પાડતા હો અને ત્યારે તમને જે બેનિફિટ દેખાશે ને, એ દેખાશે કે તમારી આ મગફળીમાં એક પણ કાકરી ધૂળની નહીં ચોટે, એકદમ મોકરી જમીન થઈ જાય તમારી. તમને એ મોટો ફાયદો થાય. મોટો ફાયદો બીજો, તમને રાસાયણિક દવાનો થાય. તમારે આમાં રાસાયણિક દવા છાંટવાની જરૂર નહીં પડે. અમે જે ટ્રીટમેન્ટ આપીએ એવી નાની મોટી ટ્રીટમેન્ટ. અને ખર્ચની દ્રષ્ટિએ જોઈએ તો તમારો 1 વીઘાનો ખર્ચ 16 ગુઠા પ્રમાણે 1500 થી 1600 રૂપિયાનો. તો દરેક ખેડૂત ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો.